મિત્રો છેલ્લા 1 મહિનામાં સોના અને ચાંદીમાં બહુ મોટો કડાકો આવ્યો છે. એટલે હવે આગળ શું થશે અને શેના આધારે કડાકો આવ્યો છે અને ભવિષ્યમાં ભાવ ક્યાં જઈ શકે એનું સંપૂર્ણ આપણે આંકડાકીય વિશ્લેષણ કરવાનું છે. એટલે ડેટા સાથે વાત કરવાની છે. તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની. હું છું પ્રોફેસર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો સોના અને ચાંદીમાં અચાનક મોટો ધડાકો આવ્યો છે. તો આ શું આ કડાકો જે છે એ નવી તક લઈને આવ્યો છે કે આપણે હજી સાવચેત રહેવાનું છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો હાલની બજારની પરિસ્થિતિ શું છે કે ભાઈ સોનું છે એ 1,93,000 94,000ના હાઈથી એમસીએક્સ માર્કેટની અંદર આ હાજર ભાવ લખ્યો છે મેં. એમસીએક્સ માર્કેટની અંદર 1,93,000 હાઈથી 1,29,000નો લો માર્યો છે. એટલે 33% જેવું સોનું ત્રીજા ભાગનું સોનું તૂટ્યું છે અને 4,25,000ના હાઈથી 1,99,000નો એમસીએક્સ માર્કેટની અંદર લો માર્યો છે. એટલે કે અડધું થઈ ગયું છે ચાંદી. 50% થઈ ગયું છે. તો આવા કડાકા પહેલી વાર નથી. ભૂતકાળમાં પણ આવા કડાકાઓ ચાંદીની અંદર બોલેલા છે. 89% સુધી ચાંદી તૂટી ગયેલું છે. તો મિત્રો આનું પહેલું કારણ છે યુએસ ડોલર. કે લોકો અત્યારે શું કરી રહ્યા છે કે ભાઈ અમેરિકા, ઇઝરાયલ ને ઈરાનના યુદ્ધને કારણે મોટા ભાગના જે રોકાણકારો છે સોનું પણ વેચીને કેશ તરફ વળ્યા છે. કારણ કે જે પ્રમાણેની વધઘટ થાય છે એના કારણે લોકો સોનાને પણ ડોલરની અંદર કન્વર્ટ કરી રહ્યા છે. જેને લીધે આ ધડાકો આવી રહ્યો છે. બીજા કારણની વાત કરીએ મિત્રો તો ઇન્ટરેસ્ટ રેટ વ્યાજ દર છે. વ્યાજ દરને અને સોનાના ભાવને રિવર્સ રિલેશન છે. એટલે કે ભાઈ જ્યારે વ્યાજ દર વધે ત્યારે મોટાભાગના જે રોકાણકારો હોય છે એ સોનું મૂકીને વ્યાજ દર એટલે કે યુએસ બોન્ડ ગવર્મેન્ટને છે અમેરિકાની ગવર્મેન્ટ એના બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. તો અત્યારે એવું થયું છે કે ટ્રેઝરી બિલ જે છે અમેરિકાના ટ્રેઝરી બિલ જે અત્યારે 3.5% વ્યાજ દર ચાલતો હતો વાર્ષિક, એ વ્યાજ દર 5% થઈ ગયો છે. એટલે એને લીધે શું થયું કે લોકોને સોનાની અંદર વધારે વ્યાજ નથી મળતું અને અચાનક જે મોટા ફંડ મેનેજરો છે સોનું વેચીને બોન્ડ લઈ રહ્યા છે. એટલે કે અમેરિકાના બોન્ડ લઈ રહ્યા છે. એને લીધે સોનાની ડિમાન્ડ ઘટી છે અને સેલિંગ પ્રેશર વધ્યું. એને લીધે સોના અને ચાંદીની અંદર કડાકો જોવા મળે છે. અને ક્રૂડ ઓઇલ આપ સૌ જાણો છો કે જે તંગી સર્જાઈ છે એને લીધે ક્રૂડ ઓઇલ $110 થઈ ગયું છે. જે 1 મહિના પહેલા $70 હતું. મિત્રો ત્રીજું કારણ છે ને ગ્લોબલ ટેન્શન જે છે થોડું ઘટ્યું છે. કારણ કે અમેરિકાએ એવું કીધું છે કે 5 દિવસનું અમે યુદ્ધ વિરામ લઈએ છીએ. આ ટ્રમ્પની ટ્વીટ હતી. તો આને લીધે શું થયું કે ભાઈ વોરનું પ્રીમિયમ જે હતું એ ઘટી ગયું. એટલે પ્રીમિયમ ઘટી ગયું એટલે કે જ્યારે આવી વોરની સ્થિતિ સર્જાય ત્યારે અચાનક પ્રીમિયમ વધી જાય. સિલ્વર અને ચાંદીની અંદર, સિલ્વર અને ગોલ્ડની અંદર પ્રીમિયમ વધી જાય. અને એ પ્રીમિયમ અત્યારે ઘટી ગયું. એ પ્રીમિયમ શેને લીધે હતું? મતલબ ભાવ વધારો શેને લીધે હતો? યુદ્ધને લીધે હતો. હવે 5 દિવસનો વિરામ આવ્યો એટલે દુનિયા એવું માને છે કદાચ યુદ્ધ અટકી જશે. તો જો યુદ્ધ અટકી જાય તો ઓટોમેટિકલી એની અંદર જે પ્રીમિયમ હતું એ પ્રીમિયમ નીકળી જાય એટલે એનો ભાવ ઘટવાનો છે. મોટા ભાગે જે છે પ્રોફિટ બુકિંગ અને માર્જિન કોલ. હવે અહીંયા એવું થયું છે કે માર્જિન કોલ બેંકની અંદર બહુ બધા આવ્યા છે. એમસીએક્સ માર્કેટની અંદર જે સોદા થયા હતા એની અંદર આવડો મોટો કડાકો આવ્યો એટલે એમાં શું છે કે માર્જિન જે ભરવાનું હોય, એમસીએક્સમાં કામ કરતા હોય એને ખબર હોય કે માર્જિન કોલ હશે તો પૈસા વધારે મંગાવશે. માર્જિન કોલ નહીં ભરો તો ઓટોમેટિક તમારા જે પણ ટ્રેડર હશે અથવા તમારું જ્યાં એકાઉન્ટ હશે એ લોકો તમારો ઓટોમેટિક તમારો સોદો કાપી નાખશે. એને લીધે શું થશે કે સેલિંગ કન્ટિન્યુ વધી જાય અચાનક અને સામે બાઇંગ નથી. તો એને લીધે શું થાય કડાકો વધારે આવે કારણ કે સ્ટોપ લોસ ટ્રિગર થઈ જાય. તરત ઘટાડો થાય એટલે જે લોકોએ ઘટાડે સ્ટોપ લોસ મૂક્યો એ એનો હિટ થઈ જાય. અને એ સ્ટોપ લોસ હિટ થઈ જાય તો ફરીવાર ગોલ્ડ એનાથી પણ વધારે તૂટી શકે. ટેકનિકલની વાત કરીએ તો ભાઈ રેઝિસ્ટન્સ અને અહીંયા સપોર્ટ લેવલ ઉપર કામ કરે છે. પણ હવે કેટલું કામ કરે એ નક્કી નથી કારણ કે રોજ નવા ન્યૂઝ આવે છે અને નવા ન્યૂઝને આધારે છે એ ચાંદી રિએક્ટ કરે છે. તો મિત્રો હજી જો ચાંદી અને સોનું ઘટે તો શું થશે કે 2 લાખની નીચે પણ ચાંદી જઈ શકે અને સોનું છે 1.25 લાખની નીચે પણ જઈ શકે છે જો પ્રેશર આવે તો. અને ઊંધો ફેરફાર શું થાય કે જો ભાઈ વ્યાજ દર ઘટે, ડોલર નબળો પડે, મોંઘવારી ઘટે તો તરત જ સોનાની અંદર શું આવશે? ઉછાળો આવશે. પણ હવે ફિઝિકલ ડિમાન્ડ કેટલી આવે છે એની ઉપર બધો આધાર છે. એટલે ટૂંકા ગાળા માટે વોલેટાઇલ રેન્જ બહુ મોટી રહેશે. લાંબા ગાળા માટે જોવા જઈએ તો હજુ પણ ગોલ્ડ છે એ એવરગ્રીન જ છે. પણ હવે એ ક્યારે વધે અને નવો રેકોર્ડ બનાવે એ આપણે કહી શકીએ નહીં મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. તમારું કંઈ મંતવ્ય હોય તો તમે કોમેન્ટ કરજો. હું એનો ચોક્કસ જવાબ આપીશ. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરજો વિડીયોને. સીતારામ મિત્રો, મળીએ ફરીવાર બીજા વિડીયોમાં.